સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 44 તારીખ આજે 24 સપ્ટેમ્બર 2024. આ અધ્યાયને વિશે આપણે મહાપાપનું નિરૂપણ અને એના પ્રાયશ્ચિતનો વિધિ જોઈ રહ્યા છે. બરાબર. હવે 5મા મહાપાપને કહે છે જે જન મહાપાતકીની સાથે 1 વર્ષ પર્યંત જમવું. જો 1 વર્ષ પર્યંત રહી તે એમ કંઈ રસ્તામાં ચાલ્યો ગયો હોય કોઈ પાપી માણસને આપણે એને જોઈ લીધો એટલે કહીએ કે એનો સંગ કરેલો ન કહેવાય. મેં તમને આ જ્યારે આવેલું ત્યારે પણ કહેલું, સંગ કરવો આખી બાબત અલગ છે. તમે કંઈ કોઈને કોઈ દારૂ પીધેલો હોય રસ્તે જતાં તમને ભટકાઈ ગયો એટલે તમને એમ કે એનો સંગ થઈ ગયો એવું થોડું છે. એ તો એ ભટકાણો, તમે થોડા ભટકાણા છે. તમે કે એને ખિસ્સામાં લઈને થોડા ફરો છો. સમજો, સંગ કરવો એટલે એનો મતલબ એવો થાય સામેવાળાના ગુણ આવે તમારામાં. એટલે લખેલું તે ક્યારે આવે? 6 મહિના વર્ષે આવે કે તરત થોડા આવી જાય. એટલે શું લખ્યું આમાં? જે જન મહાપાતકીની સાથે 1 વર્ષ પર્યંત, આખું 1 વર્ષ રહે. કેવી રીતે રહી પાછો સાંભળો. જમવું, સૂવું, બેસવું, અડવું, બોલવું આદિક વડે સંસર્ગને કરે છે તે આ 5મો મહાપાતકી થાય. આટલું બધું કરે ત્યારે, એટલે આ બધું કરે એટલે એના ગુણ આવે ને, એના લક્ષણો પેલામાં આવે. એ મારી બા કહેતા તો એવું થાય, પછી પાડોશીના પૈસા ના આવે પણ લક્ષણો તો આવે જ. એટલે એમ કહે કે હોશિયાર છોકરા જોડે જેમ કે દોસ્તી કરવાની, ઘગા જોડે દોસ્તી નહીં કરવાની. આવું મારી બા કહેતા હતા. એમની વાત સાચી જ હતી. તમે જેની જોડે ફરો એના ગુણ તમારામાં 100% આવે, એના લક્ષણ તમારામાં 100% આવે ને આવે. એટલે શાસ્ત્રો કહી છે ઉત્તમનો સંગ કરવો. આપતકારને વિશે મધ્યમની છૂટ આપી છે, પણ આપતકારમાં પણ અધમનો સંગ ન કરવો. કેમ? એ તમને ધર્મમાંથી ભ્રષ્ટ કરી નાખશે, મોક્ષ માર્ગમાંથી ભ્રષ્ટ કરી નાખશે. એટલે અધમ હોય એનો સંગ કોઈ દિવસ કરવો નહીં. ઉત્તમનો જ સંગ કરવાનો, એ તમને મજબૂત બનાવે. સમજી ગયા? એટલે રોજ સત્સંગમાં આવવાનું કે ના આવવાનું? આવવાનું ને. હા, પરીક્ષા ચાલે છે. હા બસ, તો પરીક્ષા ચાલે ત્યારે ના આવે તો ચાલે, પણ પછી આમ નવરો હોય તો આવી જવાનું. ટીવી નહીં જોવાનું ઘરે બેઠા બેઠા, કાં મોબાઈલ નહીં ટીચવાનો. બરાબર. ચાલો, એટલે શું છે, 1 વર્ષ પર્યંત આ બધે એની જોડે ને જોડે રહી ત્યારે એનો સંગ કરેલો કહેવાય. સમજો? બરાબર. હવે જે મહાપાતકીનો સંસર્ગ થાય તેને જે વ્રત કરવાનું કહ્યું છે તે વ્રત 12 વર્ષ પર્યંત તેનો સંસર્ગી પણ કરે. જે પેલા મહાપાતકીએ પ્રાયશ્ચિતમાં 12 વર્ષ પર્યંત કરવાનું છે ને, કે ભાઈ ભિક્ષા માંગવા જાય, પછી હાથમાં પેલો ઝંડો લઈને જાય ને બતાવે કે ભાઈ હું પાપી છું, કાં પછી ગામની બહાર એક જગ્યા પર પેલી ઝૂંપડી લઈને બેસી રહી. એ જે પ્રાયશ્ચિત કયા છે ને બધા, તે પ્રાયશ્ચિત જ આને કરવાનું છે. સંગ કરે એને પણ. બરાબર. શું લખ્યું? બ્રહ્મજ્ઞનો જો સંગ થાય તો બ્રહ્મહત્યા પ્રાયશ્ચિત, અને સુરાપનો જો સંસર્ગ થાય તો સુરાપાન પ્રાયશ્ચિત કરવું, એવો સર્વત્ર ઉપક્રમ જાણવો. એટલે શું છે કે ભાઈ જેને બ્રાહ્મણને મારેલો હોય, બ્રહ્મહત્યા કરેલી હોય, એનો તમે 1 વર્ષ સુધી સંગ કરો તો પેલાને જે હત્યા કરનારે જેને જે પાપ લાગ્યું એ પાપ તમને લાગે. એટલે તમારે એવું પ્રાયશ્ચિત કરવાનું. અને જે સુરાપાન, જેને દારૂ પીધો હોય, બરાબર, તો એણે જે પ્રાયશ્ચિત કરવાનું છે તે તમારે પ્રાયશ્ચિત કરવાનું છે. બંનેમાં પ્રાયશ્ચિત સેમ જ છે. બરાબર. ઉક્ત કાળ પરિપૂર્ણ થતાં શુદ્ધ થાય છે. એટલે એ 12 વર્ષનો સમય પૂરો થાય પછી એ પણ શુદ્ધ થઈ જાય. સર્વત્ર પાતકોમાં સંસર્ગ દોષ સમજવો. કોઈ પણ પાપ થતું હોય એમાં સંસર્ગનો દોષ જે છે તે સૌથી મોટો દોષ છે. એટલે પહેલે જ ભગવાને કહ્યું દેશ, કાર, ક્રિયા, મંત્ર, દીક્ષા, જે કંઈ કહ્યું સંગ, આમાં સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે ખબર તમને? ક્રિયા. હવે એ ક્રિયા કેવી રીતે થાય? તો ભગવાને ગોપાળાનંદ સ્વામીનું ઉદાહરણ આપેલું છે કે તમ જેવા મોટા સાધુનો સંગ થાય તો ક્રિયા રૂઢી જ થવાની. અને ફાલતુ માણસના અગલ બગલ ફગલવાળાના આ નુક્કડ પર પેલા ઊભા રહેતા હોય, ટાઈમપાસ કરતા હોય, એનો સંગ કરો તો ક્રિયા તમારી બગડવાની, 100% બગડવાની. મગજ બગડે, ક્રિયા બગડે. કારણ કે એ લોકોને કંઈ બીજું કામ સારું કરતાં આવડતું નથી. એ તો શું કરશે? આવતા જતાઓને છેડતી કરશે, બોલવાનું ન બોલવાનું બોલશે, બેનો હોય એને ગમે તેમ ટિપ્પણી કરશે, અને જે ન કરવાનું તે બધું કરશે, ને કરવાનું કંઈ કરશે જ નહીં. સમજજો. એટલે હંમેશા ક્રિયા રૂઢી ક્યારે થાય? જ્યારે સારા પુરુષ, સત્પુરુષનો સંગ કરો તો ક્રિયા સારી થાય. બરાબર. આપણે ત્યાં કહેવત છે જ્ઞાની સે મિલે જ્ઞાની તો કરે બોલ જ્ઞાન કી વાત. પછી એની આગળનું શું છે યાદ છે? એની આગળનું બોલ જાય. હા, ગધે સે મિલે ગધા તો કરે લાતમ લાત. સમજી ગયા? 2 ગધેડા મળે તો જ્ઞાનની વાત કોઈ દિવસ નહીં કરે, લાતમ લાત જ કરે. એટલે કોઈ દિવસ એવા વ્યક્તિને મળવાનું જ નહીં. મને ઘણા બધા એવા મળે. કેમ જો વાસુદેવ શું છે આજકાલ નવા જૂની, અરે બહુ આમ તેમ બહુ ઉતાવળ છે, બહુ કામ છે, એમ કરીને જય સ્વામિનારાયણ કરીને નીકળી જવાનું.
બરાબર. એની જોડે કામ માથાકૂટ કરવાના, કારણ કે હવે આપણીને એની કોઈ વેવલેન્થ મળવાની નથી. એની પાસે એ જ બધી વાત હોય, ખાવા પીવાની, આ તે વિષય ભોગ, બરાબર. હવે એ બધું કરીને બધું હવે મૂકવાનું છે ગમે ત્યારે. આપણે એવું નહીં કહેતા કે આપણે કંઈ 100% દૂધના ધોઈલા છે, પણ આપણે હવે એને ગમે ત્યારે છોડવાનું છે. છોડવાની વૃત્તિ તો રાખવી પડશે ને, તો છૂટશે ગમે ત્યારે, બરાબર. ચાલો, એટલે શું કહ્યું? સર્વત્ર પાતર્કોમાં સર્વ સંસર્ગ દોષ સમજવો. પાપ કરતાને જે પ્રાયશ્ચિત કહ્યું છે તેને જ તેનો સંગી પણ કરે. એટલે જે પાપ કરનારો પ્રાયશ્ચિત કરે એ જ પ્રાયશ્ચિત પેલો જે એનો સંગ કરેલો હોય, પાંચમો જે આ મહાપાતકીનો સંગ કરેલો હોય એને પણ કરવાનું. બેઠું પ્રાયશ્ચિત એ જ આવે. તમે જોજો, જેટલા માણસ દારૂ પીતા થાય ને, જેટલા પણ માણસ દારૂ પીતા થાય કે નોનવેજ ખાતા થાય ને, બરાબર, એમાંથી 90% ઉપરના માણસો પેલા બીજાનું જોઈને કે બીજા જોડે ગયો હોય ને એમાં જ પહેલી વખત ચાલુ કર્યું હોય. સમજજો, બરાબર. એ કોઈને કોઈ પાર્ટીમાં ગયો હોય, કોઈને કોઈ ફ્રેન્ડ સર્કલમાં ગયો હોય, સમજજો, અને એમાં પેલાએ પહેલી વખત અરે એકવારમાં કંઈ થવાનું નથી એમ કરીને શરૂ કર્યું હોય, યાદ રાખજો. અને ત્યાંથી જે બગાડ થાય તો પછી એવો મોટો બગાડ થાય કે એ માણસ પછી એક એવી લાઈન પર પહોંચી જાય કે જ્યાં એના કુટુંબમાં કોઈ ન હોય. અહીંયા મંદિરે આવનારા ઘણા બધા માણસો મંદિર આવતા બંધ થઈ ગયા, અમુક તો મરી ગયા દારૂ પીવામાં. ચાલો બોલો, આત્મહત્યાઓ કરી નાખી, એવા પણ મેં જોયા છે. મંદિરે આવતા હતા ત્યારે આરતીમાં ટાઈમસર આવી જતા હતા. મંદિર છોડ્યું, કુસંગ ચાલુ થઈ ગયો તો દારૂ પીતા થઈ ગયા, નોનવેજ ખાતા થઈ ગયા અને મરી પણ ગયા કેટલા લોકો. સમજો કેમ? સત્સંગ ન હતો એટલે મંદિરે આવતા તો થઈ ગયેલા, પણ મંદિર આવવાનું ટકાવી ન શક્યા. સમજો, સત્સંગ હોય તો મંદિરે આવો, મહાત્મય સહિત આવો, તો પછી તમને એ મંદિરે આવવાનું, ભગવાનનું મહાત્મય સમજાય તો આવતા રહો. તમે સત્સંગ કરતા નહીં હોય એટલે પછી ગમે ત્યારે કોઈ કુસંગી હોય ને એ તમને જકડી લે કે ચાલી હવે આજે મંદિર ન જતો, આજે આમ ને તેમ ને ચલાવી લે. સમજો, બરાબર. એટલે એ પછી તમને લઈ નાખે, બરાબર. એટલે એવું નહીં, કુસંગી જ તમને પહેલી વખત કુસંગ કરાવે છે. બાકી કોઈને એવી ઈચ્છા નહીં થઈ જાય રસ્તે ચાલતો હોય તો ચાલી આ બારમાં ચાલ્યો જાઉં. મહારાષ્ટ્રમાં તો બહુ બાર હોય, પણ પીવાવાળો જ ત્યાં જાય. કાં જે લઈ ગયો હોય પહેલી વખત એ તમને પીવડાવે ત્યારે તમે પીએ, કોઈ પણ વ્યક્તિ ન પીવાવાળો. બાકી કોઈ ન પીવાવાળો સીધો ચાલી આવે બારમાં જઈને પી લઉં, એવી કોઈ દિવસ એને ઈચ્છા નહીં થાય. સમજો, કોઈને જ ના થાય. અને નોનવેજવાળામાં પણ એવું જ હોય. નોનવેજ પાર્ટી હોય ને તેમાં એ પહેલી વખત ગયો પેલો કે એક દિવસમાં કંઈ થતું નથી, આમ છે તેમ છે, એટલે પેલો ખાઈ લે એકવાર, પછી એને એનો ચાટ પડી જાય ધીરે ધીરે ધીરે. સમજો, બરાબર. એટલે સંસર્ગ દોષ બહુ મોટો દોષ છે, શાસ્ત્રોમાં ના પાડેલી છે. સંગ દોષને બહુ મોટો દોષ કયો છે. એટલે એવાનો સંગ જ ન કરવો, જવા જ દેવાના, બરાબર. મારો એક મિત્ર છે, હું એના ઘરે એક દિવસ ગયેલો, આજથી 15-17 વર્ષ પહેલાં. મંદિરે આવતો હતો ને એને કોઈ રિપોર્ટ બતાવવાનો હતો. મને કંઈ બેસ નહીં આવે, એક દિવસ મંદિરે મોડો જજે, નહીં જજે, આમ છે તેમ છે કઢીને એક રિપોર્ટ બતાવવાનો હતો સાંજે એના ઘરે. ત્યારે અડાજણ પર રહેતો હતો. તે દિવસે IPLની ફાઇનલ હતી. મને કહે કે હવે IPLની ફાઇનલ જ જોઈને જાની. મેં ફાઇનલ મારે કંઈ લેવા દેવા નથી, હું તો આ ચાલ્યો મંદિર. તે કહું તું ફાઇનલ નહીં જોશે આજે? મારે હું લેવા દેવા ફાઇનલ જોડે, હું આ ચાલ્યો મંદિર. મને કંઈ કહેવું પડે એમ કે તું તો પહેલાં બહુ શોખીન હતો ક્રિકેટનો. કોઈ પહેલાંની વાત પહેલાં જોડે. અત્યારે તારો પેશન્ટ આવે કોઈને, તને હોસ્પિટલ જવાનું હોય ને ઇમરજન્સી આવે ને લાખ રૂપિયા મળતો હોય તને, તો તું IPLની ફાઇનલ જોવાનો છે? સીધું જ મેં એને પૂછ્યું, હું કેવો ભાગશે તું અહીંયાથી કિક મારીને? ત્યારે એની પાસે ગાડી પણ ન હતી. તે હસ્યો મારી આવું જોઈને, એમ કે એટલું બધું સિરિયસ? એ તો સિરિયસ જ હોય ને. તમારા માટે તમારા કામ ધંધા સિરિયસ છે, તો અમારા માટે અમારું પણ કંઈ સિરિયસ તો હોય ને. એ લોલે લોલ થોડું હોય કંઈ. તમને કોઈને પણ કામ ધંધો મળે, સમજો, તો તમે કેવા ભાગી જાઓ છો સીધા. કોઈ પણ પેલો ઘરમાં પાર્ટી રાખેલી હોય, કંઈ મહેમાન આવવાનો હોય, પાર્ટી મીન્સ તમારે ત્યાં સેલિબ્રેશન છે કોઈ પણ પ્રકારનું, ચાલો, અને તમારો કંઈ 5-50 હજાર લાખ રૂપિયાનો કંઈ સોદો થતો હોય, 2 ફ્લેટ લેવાના છે, ચાલો બહાનું આપી દઉં છું, તો આપણે કેવા ભાગીએ છીએ? તો મંદિર માટે એવી રીતે આવવું જોઈએ ને આપણે. આપણા માટે આ બિઝનેસ છે, સમજો. જન્મ મરણ ટાળે એવો બિઝનેસ તો આ જ છે. તો એક કોઈ ટાઈમ ટેબલ કે એવું જોઈએ ને આપણું, કે આ સમય પર હું મંદિરે પહોંચવો જોઈએ. જો ઇમરજન્સી સંજોગો અલગ વાત છે, પણ જ્યાં તમને ચોઈસ મળે ત્યાં તમને પેલો આવું કહે કે હવે બેસ નહીં આવે, તો એ ઇમરજન્સી નથી. એ તો તમારે ડિસિઝન લેવાનું જ ત્યારે. એ થોડી ઇમરજન્સી છે.
ઇમરજન્સી અલગ વસ્તુ છે કે ઘરમાંથી આવતા હોય ને રસ્તામાં કંઈ એક્સિડન્ટ થઈ ગયું, પંચર પડી ગયું ગાડીને, બાની તબિયત ખરાબ થઈ ગઈ, બાપાની તબિયત ખરાબ થઈ ગઈ ને જવું પડ્યું, એ અલગ વાત છે. એ તો હવે બધાના જીવનમાં થતું હોય, એમાં હું કે તમે કંઈ કરી નહીં શકતા, સમજો. પણ પછી તમને કોઈ આવી રીતે રોકી લે, મેચ જોવાની ચાલી બેસની આવે, આપણે બંને મેચ કેટલા વખતથી સાથે જોઈ નથી, જોઈએ તો એ ઇમરજન્સી નથી, એ તો ઓપ્શન છે, ચોઈસ છે તમારી, બરાબર. એટલે ત્યારે આ સંગ દોષ ત્યારે લાગે તમને, એટલે ત્યારે એનાથી બહુ બચીને રહેવું, સમજો. સંગ દોષ પાછો તમને કહી દે એવું નથી કે ભાઈ હોશિયારને લાગે ને ગગાને ન લાગે ને ગગાને ના લાગે ને હોશિયારને ન લાગે. સંગ દોષ બધાને જ લાગે, દરેકને લાગે, એની અસર થાય ને થાય જ, બરાબર. એટલે એનાથી બચીને ચાલવું. ચલો, જે સાક્ષાત પાપી સંસર્ગી ન હોય કિંતુ તેના સંસર્ગીનો સંસર્ગી હોય તે વિહિત પ્રાયશ્ચિત વ્રતને એક પાદ ન્યૂન કરે, એક પાદ ન્યૂન કરવાનું, બરાબર. આઈડિયા આવી ગયો તમને. એટલે પેલા 12 વર્ષ કરવાનું હોય તો આણે શું કરવાનું, બરાબર. એટલે એ પ્રમાણે એક પાદ એટલે એ પ્રમાણે થયું. આમાં કદાચ 9 વર્ષ લખેલું છે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે ભાઈ, સંગીનો સંગ કરે એને પણ લાગે છે. એટલે એક દારૂ પીતો હોય, તમે એનો સંગ નહીં કર્યો, બરાબર, પણ એને કોઈ બીજાને એની જોડે કોઈ બીજો રોજ જાય છે, પણ તમે એના સંગમાં જો તો પેલાના મોડે પેલાની વાત આવશે તો એમાં દારૂ આવશે જ, જોજો. એટલે તમે શું કર્યો, ડાયરેક્ટ જે પીનારો છે એનો સંગ નહીં કર્યો, પણ એનો સંગ કરનારો છે એનો સંગ કરો છો, એટલે એ પણ આદત ખરાબ છે. આઈડિયા આવી ગયા તો એમાં પણ હા, એ પણ કુસંગ તો છે જ એક પ્રકારનો, બરાબર. ચલો, આ ક્રમથી પરંપરા સંસર્ગીમાં તારતમ્યપણું એટલે પાપનું અને વ્રતનું ન્યૂન અધિકપણું જાણવું. એટલે એ પ્રમાણે તમારે જે કહ્યું હોય તે જેનો સંગ કર્યો એ પ્રમાણે પ્રાયશ્ચિત કરવાનું કહ્યું. અહીં દ્વાદશ વાર્ષિક આદિક જે નૈમિતિક વ્રત કહ્યું તે યથાશક્તિ ગાયત્રી આદિક મંત્રોના જપે સહિત જો કરવામાં આવે તો જ સિદ્ધિ આપનારું કહ્યું છે. જોયું ને, ગાયત્રીનો મંત્રનો જપ ને બધું કહ્યું છે, કારણ કે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય જે દ્વિજ છે બધાને ગાયત્રીનો જપ કરવાનો છે. હવે અહીં એટલા માટે લખેલું જ કે પહેલાં જે છે ને, અત્યારે જે આપણે ત્યાં જનોઈ સંસ્કાર થતા નથી, એટલે અત્યારે એ આપણા માટે આ બાબત જે છે તે અસામાન્ય છે, જનોઈ સંસ્કાર, કે ભાઈ બધાના ઘણાના નહીં થતા. ત્યારે જનોઈ સંસ્કાર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યના થવા એ સર્વસામાન્ય બાબત હતી, આપણા જેવા ઓછા હતા કે જેના ન થતા હોય. સમજાવું તે સમજ પડે છે કે નહીં પડતી? 200 વર્ષ પહેલાં જ્યારે 200 વર્ષ પહેલાં સત્સંગી જીવન ગ્રંથ જ્યારે લખાયો, સમજો, ત્યારે આપણે ત્યાં જનોઈ સંસ્કાર બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યમાં 90% ઉપરના માણસના થતા જ હતા, સમજો. આઈડિયા આવી ગયો તમને? એટલે એ સામાન્ય બાબત હતી જનોઈ સંસ્કાર થવા, બરાબર. અત્યારે ઉલટું થઈ ગયું છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યમાં બ્રાહ્મણો તો કદાચ જનોઈ સંસ્કાર કરાવે છે, પણ ક્ષત્રિય અને વૈશ્યોમાંથી સાવ ચાલ્યા ગયા, 90-95% લોકો નહીં કરાવતા. એટલે અત્યારે એ આપણા માટે અસામાન્ય બાબત થઈ ગઈ જનોઈ સંસ્કાર કરવા. હવે જે આપણામાંથી જનોઈ સંસ્કાર લઈ જાય ને કહે કે આણે જનોઈ લીધી, બ્રાહ્મણ નથી, તો પણ લોકો એવું કહે છે એ તો બ્રાહ્મણનું કામ છે, લોકોને એવી જ ખબર છે, લોકોને એ નહીં ખબર. દાખલા તરીકે અશોકભાઈ કહેતા તે પ્રમાણે કે ભાઈ મારે તમારે શ્રાદ્ધ કરાવવું જ, પણ મારા ઘરમાં ના પાડે છે. કેમ? હિન્દુઓને ખબર જ નથી કે શ્રાદ્ધ વિધિ ઘરમાં કરાવી એ પવિત્ર કામ છે, પિંડદાન ઘરમાં આપવું તે પવિત્ર કામ છે, પિંડ બનાવવા તે. હિન્દુઓને એવું છે કે ઘરમાં શ્રાદ્ધ વિધિ કરવી એટલે અશુભ વિધિ છે, લોકોના મગજમાં આવું ઠસી ગયું છે. કેમ? કરતા જ નથી આપણે લોકો. એટલે કંઈ આમાં આવે ને કરવાનું કંઈ કોઈ તો તમે માનો જ નહીં એને, કારણ કે 50, 100, 200 વર્ષથી થયું જ નથી. આને તો આપણને ના પાડે છે, જીગનને ત્યાં પણ, સમજો. હવે અત્યારે આ પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો, હમણાં આ બાળધૂનનો ઉત્સવ હતો, એમાંથી એક ભાઈ પૂછી ગયા અને નોમ કાલે છે ને, તો કાલે એની મધરનું એ શ્રાદ્ધ કરાવવાના છે, મહાલય શ્રાદ્ધ એમના ઘરે. પેલા બ્રાહ્મણનું એડ્રેસ ને બધું મારી પાસે એ લઈને નંબર ને બધું કરાવ્યું એમણે. એ તો જેમ જેમ પ્રચાર પ્રસાર થાય, સારા માણસોને ખબર પડે, ભણેલા માણસને, તેમ તેમ એ કરાવતા જાય. એટલે આમાં તો શું હોય, તમારે પ્રયત્ન કરવાનો હોય. લોકોને તમારે શું હોય કે જે કંઈ એની વિધિ હોય કે જે કોઈ માણસો હોય તે બધાને આદાન પ્રદાન કરવું પડે વિચારોનું. જેને ગુણ હોય તે કરે, બરાબર, વિશ્વાસ હોય તે કરે, બરાબર. તારા ઘરે પણ કદાચ ના કરવા દેતા હશે, નહીં કરવા દેતા ને? મને કઈ રીતે ખબર પડી? કઈ રીતે ખબર પડી? બોલો. હા, સંજય ઓળખી ગયો. જેવું હું બોલ્યો ને કે ઘણાના ઘરે ન કરવા દેતા, એટલે આનો ચહેરો ઉતરી ગયો તરત.
એટલે આઈ કુડ રીડ હિઝ ફેઝ, એનો ફેઝ મેં તરત વાંચી લીધો, કાને ત્યાં નહીં કરવા દેતા. બરાબર અશોકભાઈ, મેં તમને શું કહ્યું? હું બહુ સારો હીરો નથી, હું બહુ સારો વિલન છું. વિલન હોય ને તો બધાના આમ હીરોની ઉપર બધા ઉપરની નજર હોય. હીરો જેવી ભૂલ કરે એટલે વિલન એને દબોચી લે તરત જ. હું બહુ સારો વિલન છું. બરાબર, ચાલો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એમાં એનો વાંક નથી, આપણો વાંક છે. જે શાસ્ત્રોને સમજાવનારા છે એનો વાંક છે કે એ એનો પ્રચાર પ્રસાર કરી નહીં શક્યા. એટલે જન સામાન્યને ખબર જ નથી, આના ઘરે પણ નહીં કરવા દેતા, કરવાની ના પાડે છે. એટલે એ બિચારો અશ્વની કુમાર કરવા જવાનો. સમજો, લોકોને શ્રાદ્ધ વિધિ એટલે અશુદ્ધ, અપવિત્ર, અશુભ લાગે છે, એટલે ઘરમાં નહીં કરવાની એવું લાગે છે. બરાબર, પણ એ લોકોના મગજમાંથી કાઢશે કોણ? તો જે સત્સંગમાં બેસે છે. પણ પહેલાં તમને તો એટલો કન્વિન્સ તમે તો થવા જોઈએ ને. પહેલાં તમને તો ખબર હોવી જોઈએ ને કે શું વિધિ છે. તમને એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ ને, તો તમે બીજાને સમજાવી શકો ને. સમજો, મને જીગરે એક કોઈ બ્રાહ્મણે એમને આખા શ્રાદ્ધ વિશે જે સમજાવ્યું તે બધું મોકલી આપ્યું. મને એક ભાઈએ પૂછ્યું તો મેં એને પાસ ઓન કરી દીધું, અને એને મહિમા જાગ્યો ને એ કરાવવા શ્રાદ્ધ વિધિ તૈયાર થઈ ગયો. તો મને એણે મોકલું, પણ એ એના ઘરમાં કન્વિન્સ નહીં કરી શક્યો. એનો વાંક નથી એમાં. તો મેં તમને કહ્યું એ પ્રમાણે 200 વર્ષથી આપણે ત્યાં બધું બંધ થઈ ગયું. છેલ્લા અંગ્રેજો આવ્યા, એ પહેલાં મોગલોએ એટેક કર્યો, એટલે બધું બંધ થઈ ગયું. એટલે હવે લોકોને એ બધી વિધિઓ અશુભ લાગવા માંડી. એ લોકોના મગજમાં ઠસાવે કોણ કે આ અશુભ વિધિ નથી, આ શુભ વિધિ છે. સમજો, સત્સંગમાં એવી કોઈ વાત નહીં થતી. સત્સંગમાં લાવ લાવને લાવની જ વાત ચાલે છે. મંદિરો બનાવો ને લાવને લાવ, બસ. કેવી રીતે સનાતન સંસ્કૃતિનો કે ધર્મોનો પ્રચાર પ્રસાર થાય એની વાત જ નહીં થતી. બરાબર, સભાઓ થયા કરે છે મોટી મોટી, ને સભાઓમાં આવે હું માનિયા આવે, પાનિયા આવે, તાલિયા આવે, હાર પહેરાવનારા આવે, દાન દક્ષિણા, ને પૂરી થઈ ગઈ સભા. લેના દેના ગાંડું કા કામ. સભામાંથી શું શીખવા મળ્યું તે કંઈ નહીં, ઠંડન પાલ. પેલો કંઈ મને હાર પહેરાવી દીધો, મારું નામ બોલ્યા એટલે પૂરું, નામ બોલ્યા એટલે કામ પૂરું થઈ ગયું એનું. હે, જમણવાર એટલે ખાઈને છૂટો થાય. લેના દેના ગાંડું કા કામ. બરાબર, હા. તો પછી એટલે તો કેવું છું તમને. હવે સમજો, મંડળમાં હું તમને આ કેમ કહું છું, તમને ખોટું લગાવવા નહીં કહેતો. મંડળમાં બેસનારાના ઘરમાં આવી હાલત છે તો બીજાની કેવી હાલત હશે? યુ જસ્ટ થિંક અબાઉટ દેટ. તમે વિચાર કરો કે અહીંયાથી આટલા ગળા ફાડી ફાડીને તમને સમજાવવામાં આવે છે, તો પણ તમે તમારા ઘરમાં નથી કરી શકતા. તમારો વાંક નથી, તમારા ઘરના વ્યક્તિઓને તમે કન્વિન્સ નહીં કરી શકતા, તો બીજાની તો કાં વાત કરવાની. આઈડિયા આવી ગયો અશોકભાઈ? સમજો. હે, અમારે ત્યાં પણ નહીં કરાવતા હતા કોઈ. મેં કહ્યું એમને, રણજીતભાઈ પહેલાં નહીં કરાવતા હતા, ચીમન કાકા પણ ના કરાવતા હતા. એટલે મને ઘણા લોકો એમ કહે ને કે ભાઈ તમારા ચીમન કાકાના હિસાબે કે રણજીતભાઈના હિસાબે, તો મને થોડું હસવું આવી જાય ઘણી બધી બાબતમાં. તો પછી મારાથી બોલાય નહીં. કેમ? કેમ કે પેલાને એવું લાગે કે આ કંઈ એવું સાબિત કરવા જાય કે આ એ લોકો કરતાં મહાન છે. અરે ભાઈ, મહાનનો સવાલ નથી, બધા વ્યક્તિ તરીકે ઇન્ડિવિજ્યુઅલ છે. સાહેબના બાપા કેટલું ભણેલા? સાહેબને પૂછી લેજે. સાહેબને હું પૂછું, તમારા પપ્પા કેટલું ભણેલા? 4 ચોપડી. ને સાહેબ કેટલું ભણેલા છે? હવે સાહેબની ને એના બાપાની એ બાબતમાં કમ્પેરિઝન થાય. બાપા છે એ બરાબર છે, પણ એ બાબતમાં કમ્પેરિઝન થાય. વ્યક્તિ તરીકે અલગ છે. પણ લોકોને આ સમજાવતા તમારી આખી જિંદગી નીકળી જાય. લોકો નહીં સમજે. લોકોને છે ને ઊંધી ગણતરી ચાલે કે આ એનાથી આગળ વધવા જાય જ ને એટલે એવું કરે. હવે આગળ ને પાછળનો સવાલ નથી, વ્યક્તિ જ અલગ છે. બે તારા બાપા હીરામાં કામ કરતા હતા અને તું સોફ્ટવેર એન્જિનિયર છે. તું તારા બાપા જેટલી ઉંમરનો હશે તો તારો આઈક્યુ અને તારા બાપાનો અત્યારનો આઈક્યુ છે, બંનેને મેચ કરી છે. અત્યારે જ ન થતો હશે ઘણી બાબતમાં, અને તું મોટો થશે ત્યારે તો તને એમ થઈ જશે કે ભાઈ બાપા છે તો છે, બરાબર છે, પણ બાપા જ છે. એની આગળ કંઈ નહીં, એની પાછળ કંઈ નહીં. કેમ? વ્યક્તિ તરીકે અલગ છે. સમજો, એ બાપા છે તે ખાલી જીન્સ છે આપણા, પણ વ્યક્તિ અલગ છે. બે બંનેનું વાતાવરણ અલગ છે, એજ્યુકેશન અલગ છે. આઈડિયા આવ્યો તમને? પેઢી અલગ છે તો છે જ, પણ બધું અલગ છે. હા, આ ક્યારે શક્ય બને બંનેનું? એ બાપા ન્યુરોસર્જન છે, છોકરો પણ ન્યુરોસર્જન જ થયો એ જ લાઈનમાં, તો પછી મેળ ખાય. કારણ કે બંનેનો આઈક્યુ બરાબર જાય છે.
તો બરાબર છે. ગિરીશભાઈને નિગમમાં જાય થોડું ઘણું, કેમ બંને ભણેલા છે, સમજો બંને સત્સંગમાં છે તો થાય. બાપા હવે મારી જેમ કે એમની જેમ હોય, 4 ચોપડી ભણેલા હોય કે એને કંઈ એ નહીં હોય, ને છોકરો બિચારો PhD થઈ જાય ભાઈ કામ મેળ પર. ભાઈ બાપા એવું ના કહે કે મારો છોકરો મારાથી હોશિયાર છે, કોઈ દિવસ નહીં કહેશે, કારણ કે એને એનો બાપનો ઈગો વચ્ચે આવે. એ એમ જ કહે હું એનો બાપ છું, સમજ્યા? એ શું કહેશે હું એનો બાપ છું, એ મારો બાપ નથી, હું એને શીખવાડું, એ મને શું શીખવાડવાનો? બાપ આવું જ કહેશે, ભલે એ 4 ચોપડી પાસ હોય, સમજો. પણ અહીંયા હિંમત નહીં હારવાની. અહીંયા હવે પેલો છોકરો PhD છે કે વધારે ભણેલો જ કે એનો વધારે IQ છે ને, તો એને એનો રસ્તો કાઢવાનો જ કે પેલા 4 ચોપડીવાળા માણસને કન્વિન્સ કેવી રીતે કરાય. લડાઈ ઝઘડો નહીં કરવાનો. કેમ? જો ભણતર વધારે છે તમારું, તો તમારી સમજણ વધારે છે ને, તો રસ્તો તમારે જ કાઢવાનો છે, એણે નહીં કાઢવાનો. એમ તમે અહીંયા આવો છો ને, તમે સત્સંગમાં બેસો જ ને, તમને ખબર છે ને આ સાચી બાબત છે, તો ઝઘડો નહીં કરવાનો. ઝઘડો જળ વ્યક્તિઓ કરે, તમારે રસ્તો કાઢવાનો છે. એ જ તમારા એજ્યુકેશનનો ફાયદો છે, એ જ તમારા IQનો ફાયદો છે. અમારા બેની જેમ, અમારા ત્યાં નિલેશભાઈના જ ઘરવાળા, એમને પણ જરા એવું લાગતું હતું, તો પેલા ભૂદેવ આવ્યા તો કે મહારાજ આ લોકો આવી રીતે દર વર્ષે કરાવવાનું કંઈ આમ છે તેમ છે ફલાણું ઢીમકું. એટલે હું તો બોલ્યો જ નહીં કંઈ. મહારાજે જ બધું સમજાવવાનું ચાલુ કર્યું ને સમજાવી દીધું. પછી મેં એમને કહ્યું, મેં કહું તમારા પપ્પા મમ્મીનું તમે કરાવો છો? મને ચાન્સ મળે એટલે મેં તમને પહેલાં કહ્યું હું હીરો નથી. મને એવા અભરખા જ નથી કે લોકો મને પેલો 70ની પિક્ચરનો હીરો કહે. હું હીરો નથી, મારા મોઢા પરથી જ તમને દેખાશે આઈ એમ નોટ એ હીરો. એટલે મેં ચોખ્ખું જ પૂછ્યું તમારા ઘરમાંથી કરાવે? ના, એમ કે મારા ઘરમાંથી નહીં કરાવે. હું કરાવવાના કા તમારા ભાઈઓ તો અમેરિકા ચાલી લાગીએ. હું તમને તિથિ યાદ છે તમારા મા બાપની? તે કહો તિથિ તો ભૂલું થોડું યાદ હોય ને. હું તમારા મા બાપનું તમે કરાવી શકો, તો પેલા ભાઈએ ના પાડી, ના તમે નહીં કરાવી શકો. તો પછી અફસોસ થયો. હવે એનો ભાઈ હતો તો કરાવતે ને અહીંયા, સમજો. આઈડિયા આવ્યો? અણસમજણ બહુ મોટી અણસમજણ છે, યાદ રાખજો. આઈડિયા આવી ગયા? એટલે સમજાવવું અને સમજાવવું બહુ જરૂરી છે. આઈડિયા આવી ગયો, રસ્તો તમારે કાઢવાનો છે, એ તમારી જવાબદારી છે. અશોકભાઈ અત્યારે પણ બોલ્યા ના પાડે જ ના પાડે. મેં કોઈ એમાં એમનો વાંક નથી. તે કે એવું તમે કેમ કહેવાય વિરોધી જાણો? તમારો વાંક છે. તમે જાણો છો, રસ્તો તમારે કાઢવાનો છે. તમારે એને કન્વિન્સ કરવાના જ કે તમારે પૂજામાં નથી બેસવાનું, પૂજામાં તો હું બેસીશ. તમે ઘરમાં ના પાડો જ ને, હું અહીંયા વાડામાં બેસીશ શાંતિથી. તમારા ઘરમાં કંઈ પણ અશુભ થાય તો એની જવાબદારી મારી. જમવાના છો તમે, મસ્ત દૂધપાક પૂરી બનાવવાના છે. પહેલાં જમવા તૈયાર થશે, દૂધપાક પૂરીની કોઈ ના નહીં પાડે. એક વખત પૂજા જોશે. હા તો હું તમને કહું ને, વાંદરાને પકડવો હોય ને તો એની પૂંછડી પકડવી પડે, સમજો. દૂધપાક પૂરી ખાવાની કોઈ ના નહીં પાડશે. પહેલાં દૂધપાક પૂરી ખાશે ને તમે પૂજા કરાવશો ને તો એ સામે બેસશે. સામે બેસશે ને પછી એને લાગશે કે આમાં કંઈ ખોટું થતું જ નથી, કંઈ છે જ નહીં એવું. એટલે ધીરે ધીરે ગુણ આવશે. તો 2 વર્ષે 3 વર્ષે એ પણ કન્વિન્સ થશે. પહેલાં કરવું તો પડશે તમારે. વિરોધનો સામનો તો કરવો જ પડશે, યાદ રાખજો. સહન કરે એ જ સાધુ બને. સાધુ બનવું સરળ નથી, અઘરું કામ છે. સહન કરવું પડે, બરાબર ને? સાચું હોય એના માટે સહન કરવું એ જ સાધુ પુરુષનું લક્ષણ છે. લડાઈ ઝઘડો ન કરવાનો, હું તમને હજુ પણ કહું છું. ડોન્ટ ફાઇટ વિથ એનીબડી. અને તમારા જે કોઈ સિદ્ધાંત હોય કે શાસ્ત્રોના સિદ્ધાંત હોય, એ પણ લોકો માટે કે લોકો સાથે ઝઘડવા માટે નથી, એ સમજણ માટેના છે. યાદ રાખજો. લોકો સાથે ઝઘડવાથી કંઈ પ્રાપ્ત નહીં થશે, ઉલટી તમને લોકો ઝઘડારું કહેશે. ઉલટી તમે કોઈ સાચી વાત કહેતા હશો તો પણ પછી કોઈ નહીં માનશે. ઝઘડો નહીં કરવાનો, પ્રેમથી વાત કરો, બરાબર? ચાલો. એટલે ગાયત્રી આદિ મંત્રોના જપે સહિત કરવાનું થાય તો જ એ સિદ્ધ થાય. એટલે ગાયત્રી મંત્રનો જપ જે છે તે બહુ સારો છે. એટલે આ હમણાં શાસ્ત્રીજી મહારાજ મને 1-1.5 મહિના પહેલાં કહેતા હતા કે ભાઈ ગાયત્રી મંત્રને તમે હેલફેલ નહીં બોલી શકો, ગાયત્રી મંત્રને તમે નીચે નહીં ઉતારી શકો. બીજા ઘણા બધા મંત્ર હશે, ઘણા બધા મંત્રોનું ઘણું બધું મહાત્મય હશે, પણ ગાયત્રી મંત્ર ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર બોલો ને એટલે મગજના જે મંત્ર બંધ પડ્યું હોય ને એ શરૂ થઈ જાય છે અને એની યાદ શક્તિની કેપેસિટી વધી જાય છે. વિદેશમાં થયેલું મારે વિડીયો એ તો હશે. હવે એમાં આપણે ના નહીં પાડતા, પણ આપણા મેઇન તો વસ્તુ શું છે, પરબ્રહ્મ તત્વનું નિરૂપણ છે એમાં. ગાયત્રી મંત્રમાં
પરબ્રહ્મ તત્વનું નિરૂપણ છે, જાહેરમાં બોલાય એવો નથી. તમે કેવું કે હું કેમ નહીં બોલતો, પણ જાહેરમાં બોલાય એવો નથી. સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિ છે ને. સૂર્યનારાયણની અંદર રહેલા સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિ નથી, સૂર્યનારાયણ ભગવાનની અંદર રહેલા ભગવાનની સ્તુતિ છે, એટલે એ બરાબર. અંતર્યામીપણે રહેલા ભગવાનની સ્તુતિ છે, સમજો. બરાબર, એટલે પરબ્રહ્મ તત્વનું નિરૂપણ છે અંદર. ગાયત્રી મંત્ર પરબ્રહ્મ તત્વનું નિરૂપણ છે, અંગ અંગીભાવ છે, સમજો. એ કેવી રીતે? દાખલા તરીકે શ્રીજી મહારાજે કહ્યું ને, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, આ 5 દેવતાને પૂજ્યપણે માનવા. હવે આ 5 દેવતાને પૂજ્યપણે માનવા તો વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે શું? તો અંગ અંગી ભાવ જે ભગવાને કહ્યો, ધારક ધાર્ય ભાવ, નિયામ્ય નિયામક ભાવ જે કહ્યું ને, ધારકપણું, નિયંતાપણું ને શેષીપણું, તો આ 5ને વિશે ભગવાન વિશેષપણે રહેલા છે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, આ 5 દેવતાને વિશે ભગવાન વિશેષપણે રહેલા છે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, આ 5ને વિશે ભગવાન વિશેષપણે રહેલા છે આપણા કરતાં. હવે સમજો. આમાં વિષ્ણુ કેમ લે છે? હા, વિષ્ણુ 2 રીતે કહ્યા છે, સમજો. એક પરબ્રહ્મ તત્વ છે, એને પણ વિષ્ણુ કહ્યા છે. અને બીજા વિષ્ણુ લોક છે. બીજા વિષ્ણુ કયા હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશવાળા વિષ્ણુ, તે વિષ્ણુ. એને માટે રમાવાય હા, એટલે હવે બ્રહ્મા વિષ્ણુ ને મહેશવાળા વિષ્ણુની જ્યારે વાત આવે ત્યારે વિષ્ણુને દેવ તરીકે ગયા. એનો વિષ્ણુ લોક છે ને. હા, એટલે એ ત્યારે દેવ તરીકે ગયા. એ તો અહીંયા રમા વૈકુંઠ એમણે એમના માટે પણ બનાવેલું છે, તે ક્ષીરસાગરમાં સૂઈ ગયા છે, તો એના તો ઘણા બધા લોક છે, તો રાજા માણસ છે. હવે ત્યારે એ વાત થાય ત્યારે એ વિષ્ણુને દશમ સ્કંદ વાંચતો હતો ને, તો એમાં બ્રહ્મલોક ઉપર એમ કે વિષ્ણુનો લોક બતાવેલો છે. અક્ષરધામ તો એનાથી ઘણું ઉપર બતાવેલું. બ્રહ્મલોક એટલે તમે જે કહ્યું તે સત્યલોકની વાત કરી. હા. એટલે હા, એટલે હું શું કહેતો હતો કે આ 5 દેવતાને ભગવાને અંગીપણે કહ્યા, અને એટલે સોરી અંગપણે, અને અંગી કોણ? એના તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. આ વચનામૃતમાં એવું. સોરી, મેં દશમ સ્કંદ કીધો ને, પણ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે. એટ- પ્રથમનો હા, સૂર્યનારાયણ ને. હા, જો એ તમે ભાગવતજીની વાત કરીને આ ભાઈએ સતરાજીત યાદવની એટલે સમજાવી દઉં. એ કેવી રીતે સમજવાનું છે તમારું. આ સૂર્યદેવનું જે ઉદાહરણ છે ને, એની પરથી તમને સમજાવું. શ્રીમદ ભાગવતનો એક બહુ જોરદાર કિસ્સો છે, તમને ખબર જ હશે. સતરાજીત યાદવવાળો, સ્વયંઅંતક મણીવાળો. હવે સતરાજીત યાદવ ભગવાન શ્રી કૃષ્ણને પરબ્રહ્મની સમજતો હતો. આગળ આવીએ મુદ્દા, બહુ સમજવા જેવું છે. સંભળાઈ જાય અવાજ? સાંભળો. પણ એ સૂર્યને ભગવાન સમજતો હતો, એટલે એ સૂર્યની ઉપાસના કરતા હતા. એટલે સૂર્યનારાયણે એમને પેલો સ્વયંઅંતક મણી આપેલો ને એમાંથી સોનું રોજ મળતું હતું. હા હા. હવે એ સૂર્યને પરબ્રહ્મ પણ જ માનતા હતા, પણ એને એ ખબર નહીં હતી કે સૂર્યની જે કેપેસિટી, કે જે એણે સ્વયંઅંતક મણી આપ્યો કે આખા બ્રહ્માંડને પ્રકાશમાન કરવાનું જે સૂર્યનું સામર્થ્ય, એ બધું સામર્થ્ય અને શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ એણે આપેલું છે. એટલે શ્રી કૃષ્ણને પરબ્રહ્મ નહીં સમજતા હતા, પણ સૂર્યને સમજતા હતા. હવે જો એ શ્રી કૃષ્ણને પરબ્રહ્મ સમજતા હતા ને એની ઉપાસના શ્રી કૃષ્ણની હતી, તો શું થતે? એ સૂર્યનારાયણ જે છે, એટલે સૂર્યને જે દેવતા જે છે, એને એ પરબ્રહ્મ ન સમજીને એ શું સમજતે કે ભાઈ એ એના અંગી છે. કોણ? શ્રી કૃષ્ણને. આ એના અંગ રૂપે છે. એટલે સૂર્યમાં જે પ્રકાશ છે, કે જે તેજ જે છે, કે જે સામર્થ્ય છે, એ બીજા કોઈનું નહીં, પણ આ શ્રી કૃષ્ણનું જ છે. તો જ્યારે શ્રી કૃષ્ણએ એની પાસે જે મણી માંગ્યો કે ભાઈ રાજ્યના કારભાર માટે આ તમે અમને આપી દેવું, સોનું તમે ભલે લઈ જાઓ, પણ આમ અમને આપી દેવું તો તમારી સેફટી રહેશે. તો એ જો એને પરબ્રહ્મ સમજતા હતા તો દઈ દેતે, સમજો. પણ એ એને પરબ્રહ્મ નહીં સમજતા હતા. સમજવાનું આ જ છે. કાલે આપણે વાત કરેલી એ તત્વજ્ઞાન પ્રદક્ષિણામાં અમે બંને વાત કરતા હતા. તત્વજ્ઞાન સમજવાનું એ જ છે, પરમાત્મા તત્વને ઓળખવાનું છે. એ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા હયાત હતા, સમજો, ત્યારે પણ એ ભગવાનને ભગવાન સમજનારા લોકો તત્વથી બહુ ઓછા હતા. અને જે ઓળખતા હતા એના નામ આવી ગયા શાસ્ત્રોમાં. ઉદ્ધવજી, અર્જુનજી, વિદુરજી, પિતામાં ભીષ્મ આદિકના. પણ જે ન ઓળખતા હતા તે ભગવાનના છોકરા હતા તો પણ એને ઓળખતા નથી તમે. ભગવાનના પૌત્ર હતા તો પણ તમે એને ઓળખતા નથી. જેનો ભગવાન જોડે ડાયરેક્ટ ડીએનએનો સંબંધ હતો તો પણ તમે એમને નહીં ઓળખતા. અને ભગવાનના કોઈ પ્રદ્યુમ્ન પણ ઓળખ્યા નહીં હોય. અરે એકાદશ ભક્તની જ વાત કરેલી છે. હે? હા, કોઈ પુત્ર નહીં. સસ્પેન્સ. ભગવાન પરમાત્મા તત્વ કંઈ એ જેવું તેવું થોડું છે. ઓળખતા હોય તો ભાઈ ભગવાન એવું થોડું કરે. છેલ્લે બલરામજીને કહે તમે બી ચાલ્યા જાઓ અહીંયાથી, ઉદ્ધવજીને કહે તમે પણ અહીંયાથી નીકળી જાઓ.
અને ભગવાન પોતે પ્રભાસ પાટણમાં જઈને બેસી જાય અને અહીંયા એક કે બાદ એક, સમજો નહીં, ભગવાને કોઈને છોડ્યા જ નહીં. તો પછી આઈડિયા આવી ગયો તમને? કોના કોના બહાર જવાનું કીધું હતું? ઉદ્ધવજીને, બલરામજીને. ભગવાન બલરામજી તો એમનો અવતાર જ હતા, એટલે હંસા અવતાર હતા. અને અર્જુનજીને ખબર હતી, સમજો કે આ ભગવાન છે. બાકીના કોઈને ખબર જ નહીં હતી એટલે એ સમયમાં. બાકી વિદુરજીને બધાને ખબર હતી, ઘણા બધાને, કે આ ભગવાન છે. એને તત્વ તરીકે અને પરમાત્મા તરીકે કેટલા ઓળખે એમ, સમજો. એ એકાદશ સ્કંદમાં એ પરમાત્મા શ્રી કૃષ્ણએ પોતાના સ્વરૂપનું જ જ્ઞાન આપેલું છે ઉદ્ધવજીને. અને ઉદ્ધવજી અને પછી એનો જે સંવાદ જે થાય છે, સમજો, મૈત્રેય અને વિદુરજીનો સંવાદ, આ બધો સંવાદ જે છે તે શું સંવાદ છે? પરમાત્મા તત્વનું નિરૂપણ છે કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ તત્વ છે. એટલે એને ઓળખવા માટે તો આટલો બધો પ્રયત્ન કરે છે બધા, જેના માટે આ યોગીઓ આટલું બધું તપ કરે છે. આ સાધુ સંતો વર્ષોથી ઉપર રાફડા બાજી જાય ત્યાં સુધી, યુગ સુધી તપ કરે. તો કોને ઓળખવા? એ શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મને. હવે શ્રી કૃષ્ણને પૂર્ણ અવતાર કેમ કહ્યો? સમજો, મહારાજે કહ્યું ને 64 કળાએ યુક્ત અવતાર છે, બરાબર? એ તો અવતારી જેવો છે, અવતાર જેવો નહીં પણ અવતારી જેવો અવતાર કયો. અને પૂર્ણ અવતાર છે શ્રી કૃષ્ણ, એવું કેમ કહ્યું? સમજો, ભગવાને શું સમજાવ્યું? બીજા જે અવતારોમાં ભગવાને જે એક લીલા કરી એ બધી તમને શ્રી કૃષ્ણ અવતારમાં જોવા મળે. દાખલા તરીકે ભગવાન રામચંદ્રજીએ શું કર્યું? તો પુલ બાંધ્યો, સેતુ બાંધ્યો, કેની ઉપર? સમુદ્રને વિશે. અને લંકા ઉપર ચડાઈ કરી, સમુદ્રની પેલી બાજુ, બરાબર? આ બાજુ મથુરામાં ભગવાન ઉપર હુમલો થતો હતો, કોણે કરેલો? જરાસંઘે. તો ભગવાને કઈ સમુદ્રને વિશે કઈ નગરી વસાવી? દ્વારિકા, બરાબર? એટલે આવા બધા બીજા જે અવતારોમાં ભગવાને એક ચરિત્ર કરેલા જ ને, એ બધા રંગ તમને આમાં દેખાય. એક બાજુ અર્જુનજીને એવું કહે કે જો દુર્યોધનની નજર સુભદ્રા ઉપર છે અને એ બલરામજી જોડે એને દોસ્તી છે, કાલે ઉઠીને એ જો સુભદ્રાનો હાથ માંગવા આવ્યો અને બલરામજીએ હા પાડી તો હું કંઈ કરી ન શકીશ. આગળનું તારે સમજવાનું. આ બાજુ પેલો રૂકમી હતો અને સ્વયંવર રચ્યો અને શિશુપાલ જોડે લક્ષ્મીજીના એટલે રૂક્ષ્મણીજીના લગ્ન કરાવવાનો હતો. તો ભગવાનને ખાલી પત્ર મોકલો તો ભગવાન ત્યાં પહોંચી ગયા અને રૂક્ષ્મણીજીનું હરણ કરીને આવી ગયા. એટલે એ પોતાની બેન હતી, એને કીધું પેલાને કે જય સ્વામિનારાયણ, અને પેલાની બેન હતી એને કીધું કે તું આ બાજુ આવી જા. હવે આ કાલે જ પેલો મને કહેતો હતો, પેલો મેહુલ છે ને 3 ફૂટ 3 ઇંચ, એ મને કહે કે આ બહુ સીધો માણસ છે. મેં કહું એ જરા પણ વેમમાં નહીં રહેતો કે આ સીધો માણસ છે. આપણા ભગવાનની મૂર્તિને સામે જોઈને કહે કે આ બહુ સીધો માણસ છે. મેં કીધું એ વેમમાં નહીં રહેતો કે સીધો માણસ છે. બધા ભગવાનને જ કહેતો હતો. હું કોઈ ભગવાન નામે સીધા નહીં હોય, સીધા ગુણે કરીને સીધા ખરા, પણ કોઈ એમ સમજે કે હું એને મૂરખ બનાવી જઈશ તો એ કંઈ એમ કંઈ સીધા નથી કે તમે એને મૂરખ બનાવી જાઓ. સમજો, એને બધી સમજ પડે છે. એ ભગવાન છે. લોકો આ એમ કે અર્જુનને કે તું જા, ફૂડકી થઈ ગયા, બરાબર? અને આ બાજુ એક પત્ર આવે પેલા બ્રાહ્મણનો, ત્યાં પહોંચે ને રૂક્ષ્મણીજીને લઈને અહીંયા આવી જાય. અને બલરામજી કે કનૈયા એકદમ કાં ચાલ્યો, મારતે ગોળ હતી, કંઈ ફોલો મી. હવે એને ખબર પણ નથી બલરામજીને કે આ હું કાં જઈ રહેલો. પછી ત્યાં જેવું તો ત્યાં તો યુદ્ધ મોટું. એમને ખબર પડી ગઈ કે આ ગયો જ એટલે કંઈ ને કંઈ આનાકાની કરીને આવશે. સમજ પડી ગઈ. એટલે બધી ભગવાનની શ્રી કૃષ્ણની લીલા જોઉં તમે, એમાં બધા ચરિત્ર આવી જાય છે. કરિયા છે, છડિયા છે, બળિયા છે, બધું આવી જાય છે. એટલે પૂર્ણ અવતાર છે. રામચંદ્ર ભગવાનના અવતારમાં તમને એવું ઘણું બધું જોવા મળશે કે જે સજ્જન પુરુષો કરે પણ દુર્જનો કરે એવું કંઈ નહીં જોવા મળે. પણ શ્રી કૃષ્ણના અવતારમાંથી દુર્જને પણ કંઈ શીખવું હોય તો એને મળી જાય. ચોરી કરવા વાળો ચોર હોય તે શું કહે? જો ભાઈ અમે તો ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છે. પેલો કહે ભાઈ ચોર થઈને તું કહી દે ભક્ત. એ માખણ ચોરી કરતા હતા ને, એના ઘરમાં ચોરી કરતા હતા ને, એટલે ચોર પણ એનામાંથી ગુણ લે. હવે રામચંદ્ર ભગવાનના કોઈ ચરિત્રમાં તમને ચોરી દેખાય છે? સમજો, બરાબર? એટલે શ્રી કૃષ્ણ ભગવાનના અવતારમાં શું છે ખબર તમને? કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ કે દુરાગ્રહ જોવા ન મળે. સામાન્ય રીતે સામાન્ય જન જે છે એ સારા બનવાના દુરાગ્રહમાં ઘણું બધું ખોટું પણ કરી નાખે છે ઘણી વખત, કે મારે સારા બનવું જ, અને સારો નહીં બની શકતો તો પછી ધીરે રહીને એનામાં બધા અવગુણ પહેશે. સમજો, આ બધા અસુર બનેલા હોય તો એવી રીતે બને ને
સારા બનવાના ચક્કરમાં હોય, સારા ના બની શકે એટલે પછી શું બને? વિલન બની જાય, ખરાબ બની જાય. આઈડિયા આવી ગયો. રાવણનું પણ એવું જ હતું. એણે પેલાનો વૈભવ જોયો, એના ભાઈનો. કોનો? કુબેરનો. એટલે એની માને પૂછ્યું કે આ કોણ છે? એમ કે કાયમ આપણે ત્યાં અહીંયા આવે છે, મોટા વિમાનમાં આવે છે, એનો વૈભવ જોઈને પિતાશ્રી બહુ ખુશ થઈ જાય છે, એ એને પગે લાગે છે. તો આ છે કોણ? કે આ કુબેર છે, તારો ભાઈ છે. તો રાવણ એને પગે લાગવા જતો હતો, તો એની માએ એને પકડી લીધો. તારે પગે નહીં લાગવાનું એને. એનો એક માં હતી કે અલગ? કોની? બેની માં અલગ હતી, બાપ એક હતો. કુબેર અને રાવણની માં અલગ અલગ, બાપ એક. બરાબર? એટલે એણે શીખવાડ્યું એની માં, તારે આમાં જઈને પગે નહીં લાગવાનું. પેલા બ્રાહ્મણો લાગે એ પ્રમાણે. એ તો તને પણ કંઈ ને કંઈ દક્ષિણા દઈ દેશે. કે તારે તો કરવાનું શું મારે? એમ કે તારે ચીરફાર લૂંટફાટ કરવાની છે. બરાબર? તું આસુરી પ્રકૃતિનો માણસ છે, એટલે આપણે જે વસ્તુ મળે નહીં એ આપણે શું કરવાની? છીનવી લેવાની. એટલે રાવણ પુરુષાર્થનું પ્રતીક છે. રાવણ પ્રારબ્ધનું પ્રતીક નથી. એટલે રાવણે જ્યારે મેઘનાદનો જન્મ થવાનો હતો, એટલે રાવણે શું વિચાર્યું ખબર તમને? જે વસ્તુ મને પુરુષાર્થથી નહીં મળી એ અને પ્રારબ્ધથી મળવી જોઈએ. એટલે જ્યારે મેઘનાદનો જન્મ થવાનો હતો ત્યારે બધા ગ્રહોને કહી દીધું હું ક્યાં એ બધા પ્રમાણે બધા ફેવરેબલ બેસી જાઓ. એટલે મેષમાં ઉપર પહેલો જ મંગળ બેસી ગયો ધમધમાઈને. ત્યાંથી ચાલુ કર્યું વૃષભનો શુક્ર, મિથુનનો બુધ. બરાબર? પણ એક શનિ જે તુલાનો બેસતો હતો તે ખસીને વૃશ્ચિકમાં ચાલ્યો ગયો છેલ્લી ઘડીએ. હા, એટલે એ 8મા સ્થાનમાં શનિ એટલે ખતરનાક, ખરાબ. એ મારક થઈ ગયો. એટલે રાવણની નજરમાં કે આ કેમ ખસી ગયો ત્યાંથી? એટલે એણે શનિને પકડી લીધો અને શનિને સીધો એના પગ નીચે દબાઈ રાખ્યો. તો શનિએ કહ્યું કે મને ભલે પગ નીચે દબાઈ રાખ્યો છે, પણ જે દિવસે હું ઊભો થઈશ, મારી કુદ્રષ્ટિ પડશે જે દિવસે તારા રાજ ઉપર, ત્યારે યાદ રાખજે તારું કાઉન્ટડાઉન શરૂ. લંકા તારી આ સોનાની જે છે ને એ બધી ભસ્મીભૂત થઈ જાય. એટલા માટે જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાય, શનિની જ્યારે વક્રી દ્રષ્ટિ ચાલતી હોય સીધી તમારી સામે, શનિ જે જગ્યા પર બેઠો હોય એના કરતાં જ્યાં દ્રષ્ટિ કરે એ સ્થાનની વધારે જય સ્વામિનારાયણ કરે. સમજો એનો નિયમ જેવો. એટલે એણે વક્ર દ્રષ્ટિથી જોઈ લીધું લંકાની સામે બરાબર. પછી રાવણ એને પકડી લીધેલો અને બાંધી દીધો. ત્યારે શું કહ્યું શનિએ? કે હવે મારી દ્રષ્ટિ ઓલરેડી પડી ગઈ તારા લંકા પર, હવે તને કોઈ નહીં બચાવી શકે. અને જેવી શનિએ દ્રષ્ટિ પડી, સમજો આ બાજુથી રામચંદ્ર ભગવાનને આ બાજુ શું થવાનું? વનવાસ થવાની શરૂઆત થઈ ગઈ. શનિ ધીરો ગ્રહ છે, સ્લો ચાલનારો ગ્રહ છે. એટલે એનું પરિણામ રાવણને કેટલા વર્ષ પછી મળ્યું? ત્યાંથી નીકળ્યા રામચંદ્ર ભગવાન અને વનવાસ ભોગવ્યો. એટલે પહેલાં જે 14 વર્ષનો વનવાસ હતો એમાં પહેલાં તો ત્યાં રહ્યા અને છેલ્લા વર્ષે જ ભગવાન બહાર ચઈ ગયેલા. પહેલાં તો ચિત્રકૂટની એ બાજુ રહ્યા, 12 વર્ષ તો ચિત્રકૂટમાં રહ્યા ને, પછી આગળ ગયા. એટલે ત્યાંથી ભગવાન નીકળ્યા એટલે શરૂઆત થઈ ગઈ. પેલાની દ્રષ્ટિ પડી ગઈ ને શનિની રાવણ ઉપર, એટલે ભગવાન ત્યાંથી નીકળવાનો પ્લાન થઈ ગયો. પણ શનિ ધીરે ચાલે એટલે એની અસર ક્યારે આવી? 12 વર્ષ પછી આવી. પણ આવી 100%, આવી તો ખરી જ. બરાબર? ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવે